આજે રિવ્યુ મિટિંગ કરવામાં આવ્યું હતું. આ રિવ્યુ મિટિંગમાં ખાસ કરીને આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં કયા પોલિસી લેકિંગ છે એ પોલિસી બેઝ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર જવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં જે કેટલ ન્યુસન્સ કંટ્રોલમાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલમાં ચેન્જ કરવો છે, કારણ કે ડોગ્સ અને કેટલ સાથે છે. એટલે આવનારા દિવસોમાં સીએનસીડીને કન્વર્ટ કરીને એએનસીડી ડિપાર્ટમેન્ટ કરવાનું અને કયા પોલિસીસ લાવવાનું છે એ બાબતમાં ચર્ચા થઈ છે. સાથે સાથ એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ ઉપર પણ થોડું ફોકસ કરવાની જરૂરિયાત છે. જે રોડ્સની અત્યારે નવું રોડ્સ બની રહ્યા છે, વિકસિત થઈ રહ્યા છે, એટલે આવનારા દિવસોમાં સ્લમ રિહેબિલિટેશન પોલિસી અને ટીડીઆર પોલિસી એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્લમ રિહેબિલિટેશનમાં પ્રધાનમંત્રી આવાસ 2.0 એમાં કયા પ્લોટ્સને અમે લઈ શકાય, કયા વિસ્તારમાં લઈ શકાય, અને આવનારા દિવસોમાં જે 30,000 મકાનો બનાવવાની ટાર્ગેટ છે એમાં પહેલા ફેઝમાં 12 ડીપીઆર દ્વારા 10,000 મકાનો કેવી રીતે બનાવવાનું, કયા વિસ્તારમાં બનાવવાનું એ બાબતની તૈયારીઓ શરૂ કરી છે. એક પબ્લિક હેલ્થ બાયલોઝ ઉપર પણ ડિસ્કશન આવનારા દિવસમાં કરીશું અને જે રીતનું સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અને પાર્કિંગ પોલિસી બધું અમલમાં આવે ત્યારે એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી પોલિસી ઉપર પણ જવાની અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે.